હાલો રામ રામ સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ. મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે વરિયાળી વાઢવામાં એક મજૂરને તમે જોઈ શકશો કે એક હાથ પણ નથી તોય એ વરિયાળી વાઢી શકે, નાકા વાળી શકે, પછી કપાસ વીણી શકે, ટોટલ કામ કરી શકે છે મિત્રો. હલરનું કામ પણ કરી શકે છે. તો હું તમને ચાલુ વિડીયોમાં બધું આગળ દેખાડીશ મિત્રો. તો ખાસ કરીને તમને દેખાડીશ કે આ મજૂર જે હાથ વિનાનો એક હાથ પણ નથી તો એ કઈ રીતનું દાંતરું ચાલે છે ને કઈ રીતની કાપણી કરી શકે છે તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો તમે જુઓ, જો એને હું તમને દેખાડું છું અમને કે એક હાથીનો જે નાનો હતો ત્યારે એને બળી ગયેલો છે, સળગાઈ ગયેલો છે જે નાનો હતો ત્યારે. તો મિત્રો એ એની કાપણી કરી શકે છે, ટ્રેક્ટર ચલાવી શકે છે, બાઇક ચલાવી શકે છે, પછી નાકા વાળી શકે છે, થ્રેસરમાં એટલે કે હલરમાં ઓરવાનું કામ પણ કરી શકે છે, વાઢવાનું કામ પણ તમે જોઈ શકો છો કરી શકે છે. એનો હાથ પણ તમને દેખાડું છું મિત્રો કઈ રીતનો થઈ ગયેલો છે. જો મિત્રો, જેનો જમણો હાથ રહ્યો એ સાવ જગી અને બધું બેવડું વળી ગયેલો છે. જો તમે જોઈ શકો છો મિત્રો. આ મજૂર માટે એક લાઈક અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, જે આવા તડકાની પણ મજૂરી કરે છે જે હાથ પણ નથી મિત્રો. આપણે બે હાથ હોય પણ તો પણ આપણે આની સાથે ન વાઢી શકીએ એવું કામ કરી શકે છે. તમે જોઈ શકો છો એક હાથ વડે જે ગમે તે કામ તો એ પણ કામ આ કરી શકે છે મિત્રો આ મજૂર. તો મિત્રો આવા મજૂર માટે આપણે વિચારવું પડે કે એક હાથ વિનાનો મજૂર એટલું કામ કરે તો આપણે બે હાથ હોવા છતાં પણ આપણને આળસ થાય છે મિત્રો. તો આ મજૂર તમે જુઓ. તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને પ્લીઝ લાઇક આપી દેજો મિત્રો. તો અત્યારે આવા ખેતીના વિડીયો તમને તમામ પ્રકારના અમારી ચેનલમાં જોવા મળશે. તો આમાં સંપૂર્ણ પ્રકારની ખેતીની તમામ પ્રકારની માહિતી મળશે મિત્રો, જેવી કે કપાસ, જીરું, ઘઉં, વરિયાળી, ધાણા. તો બસ આજે વિડીયોમાં એટલું જ. વિડીયો જોવા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.